અરે ડબલ નહીં 4 ગણા થાય. બસ નવીન કરવાનું, આવી રીતે બાગાયત કરવાનું. ખેડૂત મિત્રો છે ને કંઈક ને કંઈક પોતપોતાની આજીવિકા ચાલુ રાખવા માટે કંઈક ને કંઈક નવું ઉમેરશે તો જ હાલશે. જૂની પદ્ધતિથી અત્યારે કશું મળવાનું નથી. આજે 8 ફેબ્રુઆરી છે એટલે કે પ્રપોઝ ડે છે, અને પ્રીત ભેસાણી આજ કોને પ્રપોઝ કરવા આવ્યો તમને ખબર હે? જો અમારા ખેડૂત મિત્ર છે, મારે ઇન્સ્ટાગ્રામમાં ખેડૂત સાથે સંપર્ક થયો. એ ભાઈએ પણ પહેલાં મને મેસેજ કર્યો હતો, અને પછી અમે નંબર આપ્યો અને જાણવા મળ્યું કે વાત તો બાજુના જ ગામના તો મને કે મારા આંબાની અંદર વિઝિટ કરો એમ. તો હું ભાઈની વાડીએ અત્યારે વિઝિટ કરવા આવ્યો છું. અને ભાઈ એને જકાસ જે આપણે નવું ચાલે છે હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ, એમાં તેને જકાસ વાવેતર કરેલું એ જોઈ લો તમે ખાલી. ભાઈ બહુ વ્યવસ્થિત ગુડ માણસ, એને મજા આવી. તમે મારી ભેગી તમને મજા આવી કે ન આવી શેઠ? મજા આવી. હા, કેવી લાગી ભાઈ મારી માહિતી તમને? તમારી માહિતી રાઈટ છે, અને તમારા માહિતીથી આપણે પ્રોત્સાહિત છીએ. અને બીજા નંબરમાં અમે ઓર્ગેનિક પ્લાન્ટ કર્યો છે, અને ઓર્ગેનિક પ્લાન્ટમાં બી અમારે ઓર્ગેનિક લાયસન્સ બી આ ગયા નવેમ્બરમાં આવી ગયું છે. અને હવે ઓર્ગેનિક ફ્રૂટિંગ જ અમારે એ રીતનું સેલ કરવાનું છે, 3 કિલો 5 કિલો પેકિંગમાં જ. એટલે ડાયરેક્ટ વેપારી સેલ જ છે, અને એ જે તે કન્ટ્રીમાં સપ્લાય કરી શકે એવા વેપારીના જ એપ્રુવલ લીધા છે. એટલે ભાઈ ઓર્ગેનિક ફાર્મિંગ કરી અને આંબાનું વાવેતર કરે છે. અને બીજી વાત ખરેખરની વાત કે ભાઈ અહીંયા નથી રહેતા, ભાઈ હાલમાં તો અમદાવાદ છે અને ખેતી અહીંયા સંભાળે. એ તમે કયો કઈ રીતે સંભાળો એ બધું કયો? અમારા મોટા ભાઈ છે, એ મેજોરિટી જ્યાં અહીંયા જ રહેતા હોય છે, અને હું દર મહિને એકાદ વિઝિટ કરું છું. બાકી તો મોટા ભાગની સારવાર અને એની કેર આખા પ્લાન્ટની એ મોટા ભાઈ જ રાખે છે. અને અમારે અહીંયા જીવામૃતનો ઓર્ગેનિક પ્લાન્ટ છે, એનો છંટકાવ થાય છે, એનું જ દ્રાવણ પાવામાં આવે છે, જે ટ્યુબ દ્વારા, બરાબર. અને ત્યાર પછી જ આનું એટલું રિઝલ્ટ મળ્યું છે. આ 3 વર્ષનો પ્લાન્ટ છે. ગયા વર્ષે બી 6 ટન માલ નીકળ્યો હતો 1700 કલમોમાંથી. પૈસા થાય કે ન થાય? અરે ડબલ નહીં 4 ગણા થાય. બસ નવીન કરવાનું, આવી રીતે બાગાયત કરવાનું. ખેડૂત મિત્રો છે ને કંઈક ને કંઈક પોતપોતાની આજીવિકા ચાલુ રાખવા માટે કંઈક ને કંઈક નવું ઉમેરશે તો જ હાલશે. જૂની પદ્ધતિથી અત્યારે કશું મળવાનું નથી. એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે આજે 8 ફેબ્રુઆરી પ્રપોઝ ડે છે, અને તમારો ભાઈ આજે વિઝિટ કરે. શું કામ? એ છોકરીઓ અહીંયા કાંઈ નથી લાગ્યું ભાઈ. આવું કંઈક કરો નવીન તો ભેગું થાય એમ છે, બાકી ભેગું થાય એમ નથી. બાકી જય જવાન જય કિસાન.